મહુવા સ્થિત કંસારા બજારમાં આવેલ શ્રી મહાલક્ષ્મી માતાના મંદિરમાં દેવો કે દેવ શ્રી મહાદેવને આજે સોમવારે ભારતીય ચલણી નોટો જેમ કે 20, 50, 100, 200 અને 500ની નવી નોટોથી શણગાર કરવામાં આવ્યો હતો। આ શણગારમાં લગભગ 2.5 થી 3 લાખ રૂપિયાની નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ તમામ આયોજન શ્રી મહાલક્ષ્મી મંદિર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમજ નાગરવાડા પાસે આવેલ મોચી જ્ઞાતિની વાડી પાસે ખરેડિયા મોહલ્લામાં ખૂબ જ પૌરાણિક પ્રાચીન શ્રી હાટકેશ્વર મહાદેવનું મંદિર કહેવાય છે કે 150 વર્ષ પહેલા ભાવનગરના રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજી દ્વારા સ્થાપના કરવામાં આવી છે। हे हाटकेश हर हर महादेव। आ हाटकेश्वर मंदिर बहुत पुराण मंदिर है। भावनगરના રાજાએ કૃષ્ણકુમારસિંહજીએ સ્થાપના કરેલી છે અને આ હાટકેશ્વર મહાદેવ વડનગરા જ્ઞાતિના નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ છે ને બધા અહીંયા શ્રાવણ માસ નિમિત્તે ઘણા ભાવ ભક્તિઓ ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક અહીં આવે છે અને દીપમાળાનો અભિષેકનો આરતીનો સૌને લાભ લે છે। કેટલા વર્ષો પુરાણું મંદિર છે? આ મંદિર 150 વર્ષ આશરે આસપાસ છે। બહુ પુરાણ મંદિર છે, પ્રાચીન કૃષ્ણસિંહ બનાવેલું છે। બીજું કેબિન ચોકમાં દરબારગઢ પાસે આવેલા પૌરાણિક પ્રસિદ્ધ રાજરાજેશ્વર મહાદેવનું મંદિર, જ્યાં દર વર્ષે શ્રાવણ માસના સોમવારે મહાઆરતી તથા દીપમાળા કરી મહાદેવના અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને આરતીના સમાપન બાદ ભક્તોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે। આ તમામ આયોજન મંદિરના ભક્ત સેવક સમુદાય દ્વારા કરવામાં આવે છે।